નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાધનપુર નગરપાલિકા વોર્ડ 2ના કોર્પોરેટર અને હાલના વિપક્ષના નેતાએ અચાનક રાજીનામું ધરી દીધું। વિપક્ષના પદ પરથી નારાજગી દર્શાવી રાજીનામું આપતા નગરપાલિકા રાજકારણમાં ખળભળાટ। ચૂંટણી પૂર્વે જ રાજકીય સમીકરણોમાં હલચલ તેજ બની। સૂત્રો મુજબ આંતરિક મતભેદોને પગલે લીધો કડક નિર્ણય। કોંગ્રેસમાંથી ચૂંટાઈ જીતેલા રાધનપુર નગરપાલિકા વોર્ડ 2ના કોર્પોરેટર અને હાલના વિપક્ષના નેતાએ પદ પરથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયું। કોંગ્રેસના ટિકિટ પર જીત મેળવી નગરપાલિકામાં પહોંચેલા આગેવાને જ હવે વિપક્ષના પદ પરથી નારાજગી દર્શાવી હાથ ખેંચતા રાજકીય વર્તુળોમાં ચર્ચા। ચૂંટણી પૂર્વે કોંગ્રેસ માટે આ પગલું મોટો ઝટકો માનવામાં આવી રહ્યું છે। નગરપાલિકામાં કોંગ્રેસની આંતરિક એકતા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું। સૂત્રો મુજબ સંગઠનાત્મક મતભેદો અને આંતરિક અસંતોષ કારણભૂત। વિપક્ષના નેતાના રાજીનામાથી પાલિકાના સમીકરણોમાં ફેરફારની શક્યતા। આગામી સમયમાં વધુ રાજકીય ઉથલપાથલ સર્જાય તેવી સંભાવના। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ।